નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર આવી ગયા છે. જે આ વખતે ધોરણ 12ના વિદ્યાર્થીઓનું જે કેમિસ્ટ્રીનું પેપર આવ્યું છે મોસ્ટ આઈએમપી બોર્ડ પરીક્ષા 2025-26 માટે તમે લોકોને આ પેપર કામ લાગશે. અને વિદ્યાર્થીઓ વિથ સોલ્યુશન તમે લોકોને આપણે આપવાના છે વિદ્યાર્થીઓ. અને વિડીયો મન સુધી બનાવી રહેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરજો, ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, જઈને એકવાર ચેકઆઉટ કરી લેજો વિદ્યાર્થીઓ. જેવી રીતે વિદ્યાર્થીઓ તમે લોકો જોઈ શકો છો, ધોરણ 12ના વિદ્યાર્થીઓનું બોર્ડ પરીક્ષા 2025 અને 26 માટે જે કેમિસ્ટ્રીનું પેપર આવી ગયું છે, જે એ લોકો માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર બી હોઈ શકે છે. અને એની અંદર જેટલા બી ક્વેશ્ચન છે એ તમારા માટે મોસ્ટ આઈએમપી તો છે. તમે લોકો એકવાર પેપર પ્રેક્ટિસ કરી લેશો તો તમે લોકોને આઈડિયા આવી જશે કે કેવી રીતે આપણા ક્વેશ્ચન્સ બોર્ડમાં પૂછાઈ શકે છે વિદ્યાર્થીઓ. આ જે પેપરની અંદર આ ખાસ વાત છે કે જે એની અંદર તમારે બ્લુ પ્રિન્ટ આવી જશે, પછી જે તમારા માર્ક્સ વેટેજ આવી જશે, તો તમે લોકોને ખ્યાલ આવી જશે કયા ચેપ્ટરનું કેટલું માર્ક્સ છે, તો એટલું જે ચેપ્ટરને આપણે કેટલું પ્રિફરન્સ આપી શકીએ બોર્ડ પરીક્ષાની અંદર. તો તમે લોકોને જે વધારે વાંચવાનું થઈ ગયું હોય, તમે લોકોને કંઈ વાંચવાનું રહી ગયું હોય, તો એમાંથી તમે લોકો એવી રીતે મેનેજ કરી શકો છો વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ તમે લોકોનું ખાસ આપણે એક વિડીયો બનાવેલું છે તમારા માટે, જે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ છે, જે વિદ્યાર્થીઓને બોર્ડની જે માર્ક્સ વેટેજ આવે છે, જે ચેપ્ટર વાઇઝ માર્ક્સ વેટેજ આવે છે, એવી રીતે તૈયારી કેવી રીતે કરવાની, બીજી જે તમે લોકો બ્લુ પ્રિન્ટ સાથે લઈને કેવી રીતે તૈયારી કરી શકો છો, સંપૂર્ણ જાણકારી એ વિડીયોમાં આપેલી છે. જે તમે લોકોને આખી સમજ પડી જશે કે જે તમે લોકોને ચેપ્ટર વાઇઝ કેવી રીતે કરવાનું. છેલ્લા આપણે હમણાં જે ડિસેમ્બર લગભગ આપણે પાસે 20 દિવસ ડિસેમ્બરના બાકી છે, અને જે જાન્યુઆરી બાકી છે. બાકી ફેબમાં તો તમારી એક્ઝામ ચાલુ થઈ જવાની છે. તો લગભગ આપણે પાસે 40 થી 45 દિવસ જેટલા બાકી છે વિદ્યાર્થીઓ. તો એમાં જે તમે લોકોને તૈયારી કેવી રીતે કરવાની સંપૂર્ણ જાણકારી એમાં આપેલી છે. તો જઈને એકવાર ચેકઆઉટ કરી લેજો. અહીંયા આઈ બટનમાં મળી જશે તમે લોકોને વિડીયો. તો હવે જે તમે લોકો જોઈ શકો છો અહીંયા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર તમારું કેમિસ્ટ્રીનું ધોરણ 12માનું વિજ્ઞાન પ્રવાહનું વિદ્યાર્થીઓ માટે. તો તમે લોકો આખું આ જે નોટ ડાઉન કરી શકો છો વિદ્યાર્થીઓ. ઉપર જે તમારી બ્લુ પ્રિન્ટ આવી ગઈ હતી, નીચે જે તમે લોકોને સેક્શન વાઇઝ કેવી રીતે ક્વેશ્ચન પૂછાય છે. આપણું જે ટોટલ તમારું સેક્શન સીની અંદર આવી જશે, જે 27 ક્વેશ્ચન રહેવાના છે તમારા વિદ્યાર્થીઓ. પહેલાં જે તમારા એમસીક્યુ આવશે 1 માર્ક્સના, તો તમે લોકો એમસીક્યુ જોઈ શકો છો, અથવા તમે લોકો સ્ક્રીનશોટ લઈ શકો છો વિદ્યાર્થીઓ. જે તમે લોકોને એનું સ્ક્રીનશોટ અથવા નોટ ડાઉન નહીં કરવું હોય તો તમે લોકો મને કોમેન્ટમાં જણાવી શકો છો. જે તમે લોકોને પીડીએફ જતો હોય તો આપણે એની પીડીએફ બનાવીને જે તમે લોકોને લિંક શેર કરી દઈશું. અને વિદ્યાર્થીઓને અહીંયા નહીં મળે તો તમે લોકો મને પર્સનલી ઇન્સ્ટાગ્રામ પર ડીએમ કરી શકો છો વિદ્યાર્થીઓ. તો તમે લોકોને આપણે ત્યાં બી બધું મટીરિયલ આપવામાં આવી જશે વિદ્યાર્થીઓ. અને બીજું કંઈ પેપર જોતો હોય 2023-24નું, તો એ બી તમે લોકોને આપણે પ્રોવાઈડ કરી આપશું. તો અહીંયા જઈને ખાલી તમે લોકોને ડીએમ કરવાનું રહેશે વિદ્યાર્થીઓ. તો તમે લોકોને એટલું હેલ્પ થઈ જશે. અને વિદ્યાર્થીઓ તમે લોકોને જે આની અંદર સોલ્યુશન કેવી રીતે શોધવાનું હોય, તો તમે લોકોને આ થોડીક તકલીફ રહેશે વિદ્યાર્થીઓ, પણ આનું બી આપણે સોલ્યુશન કાઢી લીધું છે વિદ્યાર્થીઓ. આનું સોલ્યુશન એક્સ્ટ્રા આપણે બનાવેલું છે. જે તમે લોકોનું સોલ્યુશન જોતો હોય તો પ્લીઝ ઇન્સ્ટાગ્રામ પર જઈને ડીએમ કરી લેજો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, જઈને એકવાર ચેકઆઉટ કરજો વિદ્યાર્થીઓ. અને ત્યાં બી ફોલો કરી લેજો. થોડું ઘણું સપોર્ટ આપણને બી કરો વિદ્યાર્થીઓ. તમારા માટે આપણે એટલું મહેનત કરી રહ્યા છે, તમારા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર અપલોડ કરી રહ્યા છે ધોરણ 10માના 12માના જે આર્ટ્સ કોમર્સ બધા જ વિદ્યાર્થીઓ માટે. પહેલાં આપણે જે ધોરણ 10માના વિદ્યાર્થીઓ માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર અપલોડ કરવામાં આવી ગયા છે વિદ્યાર્થીઓ. બીજું, હવે આ જે તમારું સેકન્ડ પેપર છે જે તમારા માટે કામ લાગશે વિદ્યાર્થીઓ, મતલબ આપણું જે વિભાગ બી, જે આપણું તમારું ક્વેશ્ચન્સ આવે છે એની અંદર, તો તમે લોકો અહીંયા બધા જ ક્વેશ્ચન નોટ ડાઉન કરી શકો છો વિદ્યાર્થીઓ. અહીંયા જે તમારું પેપર આખું પટી ગયું છે વિદ્યાર્થીઓ, અહીંયા જે તમે લોકોને બધા જ ક્વેશ્ચન નોટ ડાઉન કરી લીધા હોય અથવા આની પીડીએફની લિંક જોતી હોય તો મને કોમેન્ટ કરજો. અને વિદ્યાર્થીઓ આનું સોલ્યુશન જોતું હોય તો એ બી કોમેન્ટ કરી દેજો વિદ્યાર્થીઓ. પણ વિદ્યાર્થીઓ તમે લોકો સાઈડથી ખાલી એટલું જ રિસ્પોન્સ જોઈએ, તમે લોકો ખાલી સબસ્ક્રાઇબ કરીને બીજા વિદ્યાર્થીઓમાં શેર કરતા રહેજો. કેમ કે આ વસ્તુ એ લોકોને બી કામ લાગે વિદ્યાર્થીઓ. તમારા માટે તો હેલ્પફુલ છે, પણ આપણા જે બીજા ભાઈ બહેનો હોય છે એ લોકો માટે બી કામ લાગે વિદ્યાર્થીઓ. તો તમે લોકો ખાલી એ વિડીયોને શેર કરતા રહેજો. તમારા જે બોર્ડના ભાઈ બહેનો છે, જે એની સાથે તમે લોકો ભણો છો, એ લોકો વિદ્યાર્થીઓ સાથે આપણે વિડીયો શેર કરજો વિદ્યાર્થીઓ. બસ એટલું સપોર્ટ જોઈએ વિદ્યાર્થીઓ. બસ આવી જ રીતે આપણે સાથે બન્યા રહેજો. નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને જજો, વિડીયો લાઈક શેર કમેન્ટ કરજો, ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, જઈને એકવાર ચેકઆઉટ કરી લેજો વિદ્યાર્થીઓ. અને ફોલો બી કરી લેજો. ખાલી ફોલો જ કરવાનું છે વિદ્યાર્થીઓ, બાકી તમે લોકોને બધી જ માહિતી ત્યાં મળી જશે. બસ વિદ્યાર્થીઓ એટલું જોઈએ છે તમારું સપોર્ટ. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ વિદ્યાર્થીઓ.